તમે ક્રેશની વાત કરી તો જ્યારે તમે બાઇક ચલાવતા આઈ થિંક તમે એવું કીધું કે તમે 175 કે 110 એટલી સ્પીડે તો ટ્રેક પર ચલાવેલી છે. તો જ્યારે ત્યારે આંખ સામે કોઈનો એક્સિડન્ટ થાય તો એવી કોઈ સ્કેરી મોમેન્ટ થાય તો ફિલિંગ શું હોય? એવું બીક ન લાગે કે હું પણ એ જ ટ્રેક પર છું, હું પણ એટલી સ્પીડે જઈ રહી છું? ના, એવું તો એટલે ડર તો કે ને આ ડરની વાત જ નથી આવતી. મને ડર નથી લાગતો પર્સનલી. પણ એવું થાય કે એક જગ્યાએ જે મારો ક્રેશ થયો છે ને એ જગ્યાએથી હું પાછું, એટલે મારો એક એક્સપિરિયન્સ કહું કે ચેન્નઈમાં મારો રાઉન્ડ હતો અને અમે રાઉન્ડ હોય ને ત્યારે અમારી એક પ્રેક્ટિસ સેશન હોય, પછી એક અમારું પેલું સિલેક્શન હોય, ક્વોલિફાઈંગ હોય અને પછી ફાઇનલ રેસ હોય. સો મારું ક્વોલિફાઈંગ હતું તો હું ટ્રેક પર જતી હતી. ફર્સ્ટ કોર્નર ઉપર મને ખબર નહીં શું થયું, મેં ફ્રન્ટ બ્રેક પ્રેસ કરી દીધી અને હું લીનમાં હતી, ફૂલ્લી લીન્ડ હતી. ફર્સ્ટ કોર્નર ચેન્નઈનો જે ટ્રેક છે એનો ફર્સ્ટ કોર્નર ફાસ્ટ સ્પીડ છે, એટલે 110-120 આરામથી ટચ કરેલું. સો આઈ વેન્ટ ધેર અને મેં બ્રેક્સ પ્રેસ કરી તો હું ગઈ એટલે હું 3 વાર જમીન સાથે પછડાણી અને પછી હું પડી. એટલે મારી બાઇકનું એક બાજુનું બધું જ પાર્ટ ક્રેશ અને મારું હેલ્મેટ પણ ગયું. પણ ફોર્ચ્યુનેટલી મને કંઈ નથી થયું. સો આઈ એમ લકી. અને મેં છે ને મોતને એટલું નજીકથી જોયું છે ને કે મને જિંદગીની વેલ્યુ ખબર છે. હા, કે મને છે ને હવે જીવનની વેલ્યુ ખબર છે. અત્યારે વિઝ્યુઅલાઇઝ કરી શકો કે આ રોજે આમ હમણાં ખુલ્લી આંખે મને આઈ કેન સી ધેટ, એવી વાળી વાત છે. પણ મને એ ઇન્સિડન્ટ મને એક વસ્તુ શીખવાડી ગયું કે લાઈફ ઇઝ વેરી પ્રેશિયસ. તમારી પાસે છે ને ત્યાં સુધી જીવી લેવી જોઈએ, કેમ કે આ ક્યાં સુધી છે ને ખબર નહીં કોઈને.